તો ભાઈ આ સવાર પડી જો આ લોકોની સવારે 250 ગ્રામ ખાલી ટેમો માટે જ હું તો લાવ્યો હતો. તો ચલો આ ખાઈ લઈએ પેલા મારે તો ધબડકો થઈ ગયો છે મારો ભાગમાં. પેલા હું ચાકુ મેં છે ને ડેમો માટે લાવ્યા. ડેમો એટલે કે ટેસ્ટ કરવા માટે કેવા લાગે છે એમ. ગજબ ચટણી હો ભાઈ. ખાઈ જાઓ. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું અમારા કેશવ બ્લોગમાં, ચિડિયાઘરમાં. તો ફટાફટ ખાઈ લેવા દો, ભાગમાં નહીં આવે. તો ગાઈઝ શાકભાજી માટે થેલી હોય પછી કોઈ વસ્તુ માટે થેલી હોય પણ એટલે આ કપડાં જે રે આ કપડાં માટે થોડી ને થેલી હોય. આના લગભગ સવારે ઉઠે ને એટલે 2 વાગ્યા સુધી તો 50% દાડો એનો કપડામાં જ જાય. હેલો દોસ્તો, હર મહાદેવ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું હરતા ફરતા ચિડિયાઘરમાં. પણ આ લોકોને છે કાલે અંગ્રેજીનું પેપર જો પેલો ત્યાં લઈને બેઠો છે મોબાઈલ, જો એને મૂકી દીધો મોબાઈલ. આ જો આ મોબાઈલ લઈને બેઠો. એટલે કાલે અંગ્રેજીનું પેપર છે. કલ અંગ્રેજી કા પેપર વા હે. કાલ અંગ્રેજી પણ પેપર ચલો બી નોર્મલ હોય બરાબર છે. આ તો અંગ્રેજી એટલે કદાચ મે બી એમનું ફેવરેટ પેપર હોય એવું લાગે છે. अंग्रेजी पसंद है ना? कल कौन सा है तेरा? इसको भी कल कौन सा है तेरा? આ બે મોબાઈલ લઈને બેઠા છે અને આ ડોમચિયા લઈને બેઠી છે. ગુજરાતી ફેવરેટ બોલ તો ગ ગુજરાતી નો ગ ગ હા આવડતું રહે અને ભાષા કે મને ગુજરાતી ફેવરેટ છે. ગ ગોમતી ફઈ નો ગ ક કાલે બાનો ક આવડતું જ નહીં કોઈ એને બાકી ગુજરાતી. આ શું છે? આ શું છે કાવ્ય? શું છે? ઈગલું નહીં ઈંડું છે. બધા રેડી ફોર સાફ સફાઈ અભિયાન. પણ ખાઈને જ આપણે આ વખત એવું કર્યું છે ખાઈને જ ચાલુ કરવાનું એટલે તકલીફ ના થાય. ના તકલીફ ના થાય. સવારથી ચાલુ કરે એટલે ચક્કર ચડી છે પછી. ઓહો ના આજ રજા રીલ નહીં બનાવવાની પણ આજે રૂમ બતાવી દેવાના. ના નોકરી ગયા પણ આજ નહીં બનાવવાની રીલ પછી મોડું થઈ જશે. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાના અમારા ચિડિયાઘરમાં અને બ્લોગમાં. તો જુઓ ભાઈ, આ મારા છોકરા જો હું લઈ બેઠા છું. જુઓ જો આ અંગ્રેજી પેપર છે અમારા છોડીને કાલે, અને જો આ બધું લઈને રમવા બેસી જઈ શક્યા. તારા બ્લોમચ્યા જેવા છે ને નીચે લઈને બેસ ને બકા ઉપર ના ફાવે. સોફા પર ના નીચે જ બેહા બેટા, રમવાનું નીચે હોય બેટા. હા બેટા, હા બસ આ નીચે બેસવાનું બેટા. આમલેટ બનાવીને કોણ ખવડાય? બધું પાક નીકળી જો કાલે આતે. હે કાવ્ય ઈંડું બનાવીને કોને ખવડાય? શરૂઆત ક્યાંથી કરે? પોક કરી રાખ હરખું. માય માય તારું કે હા એટલે ચાલો રુદ્રાક્ષ છે. તો કઈ સવાર સવારમાં મેડમ આવી ગયા છે ખરીદી કરવાની. શની ખરીદી જુઓ. ફ્રૂટ કે ફ્રૂટ વગર તમારે ચાલે જ નહીં. બરાબર ને? અને ક્યાંનું પાછા ફ્રૂટ ખાય છે તમને બતાવો કે આપણે ન્યુઝીલેન્ડ જઈએ કે ના જઈએ. ન્યુઝીલેન્ડ એપલ તો કહીએ ને. ન્યુઝીલેન્ડ જાવ ના જો ન્યુઝીલેન્ડ એપલ તો ખવાય ને. પણ લીધા તો હિમાચલના.
બંને ગમે તમે કયા લીધા. તો એક ફ્રૂટ માર્કેટમાં આવી ગયા અમે આ એક ફ્રૂટ લાવ્યા છે અત્યારે એટલે એને આપીશું ટેસ્ટ કરવા માટે હવે કયું ફ્રૂટ છે એને નામ કીધું પણ નામ જ પહેલી વાર સાંભળ્યું આપણને ખબર નથી બોલ ચેટલું કડાકા જો ઉપર લે હું કાપું લે પકડ દે. કોડિંગ તો નહીં ખાવાનું ને દાડમ નહીં અંદરથી પલ્પ નીકળે એટલે જ્યુસ ટાઈપ એ ખાવાનું તમારે વ્હાઈટ હશે પેલું ડ્રેગન ફ્રૂટ ટાઈપ આ તો ઈંડા બિંડા લાગે આ તો જો આ ટોમ એન્ડ જેરી માં આવે છે. હા બસ એને નતું કીધું આમ તમે ચમચીથી માવા જેવું એમ ઓલું એ જેવું હોય બીજ છે. સારું આમ 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 ચમચીથી ખાવાનું જબરું છે. ખાવ તો ખરા કેવું છે ટેસ્ટ તો કહો. સ્મેલ જોરદાર આવે છે. સ્મેલ તો નહીં આવતી. કેવું છે ગળ્યું હશે કાં તો ખાટું ખાટું છે હશે ખટ મીઠું નતો કહેતો ખટ મીઠું હશે બહુ ખાટું છે. રિએક્શન લે લે. દીડકાની આંખો જેવું લાગે તો ગાઈસ ચમ્મચ ચડી જશે ખાઈ કેવું છે? કોઈ કાંઈક ના ખાય હું ખાય તમારે કામનું છે ભાઈ એક બી ખા ખાલી બી કડક નહીં આપણે પેલા ખાઈએ ને એવું છે એક જ ખાધું હતા ખાલી આ પેલા જેવું હશે શું હા કે બસ એક ખાઈ જાય એક ખાઈ જાય ખા ચાલ વિકેટ પડી ગઈ આના લીધે. ખાટું તે થોડો ટેસ્ટ કરે આખું બી ખાય 3-4 ખાઈ ગઈ ના ભાઈ. ખાટું ખાટું મજા આવી મને તો ભાઈ વિટામિન સી થી ભરપૂર છે આ. મને તો ભાઈ વિટામિન સી હદ વગરનું છે એમ ખાટું ખાટું યાર પણ સારું છે આટલું મસ્ત છે મસ્ત મને તો છે ભાઈ. મસ્ત એકદમ બહુ. ખાટું બહુ છે અને ખાટું બહારનો ભાગ જે રે ને તો ખાટું મોસંબી ખાવાની તો જેવો ટેવ છે બધા પણ નેતારી સારું છે ખરાબ નહીં દવાઈ આ છોકરા વિટામિન સી ના બી ની ઓળખ ના થાય મને તો જરૂરત છે વિટામિન સી ડી મેં શું બધા બીજું લેવા માંડે આ સારું આનો બી પેલા જેવું લાગે શું કે આપણે ઓલું પીએ એને શું કે ખાટું ખાટું છે મોસંબી ના ના ઓલું હોવો. પાણીમાં અંદર નાખીને પીવાનું ઉનાળામાં. તો ફાઇનલી ગાઈસ આ આવી ગયા છે એમની વેશભૂષામાં હવે અમને છે ને માળીએ ના સોરી ટેબલ ઉપર ચડાવવાના છે ટાઈમ અમારો આવો મળી ગયો છે આજે હા હમણાંથી તો બીજાના બધા કામમાં જ ફરેલા રહેશે એમાં રહી ગયું છે સેવામાં અમારું ઘરના કામ રહી જાય છે હા અને બા ચા પી રહ્યા છો બહારને ચા વગર ચાલતું નહીં એટલે વહેલા છોકરાઓ ચા બને મંચુરિયન ખાય છે મંચુરિયન બહારનું ખવડાવો છોકરો બનાવીને બોલાવો. અથર્વાએ મંચુરિયન બનાવ્યું છે મંચુરિયન બનાવ્યું છે. આ પણ kitchen ચમચી side માં. ચમચો કાઢો, ખાય મંચુરિયન. અને હવે અમે ચડીએ છીએ હાવેણા લઈને અને 3:30 થાય છે કલાક બ્રેક પડીશું ચાલો 2 કલાક અત્યાર સુધી તો મળી બહાર ફર્યા અને હવે બ્રેક પડશે પાઈ લાવ ને બાપા. હાય. હા ચાલો અથર્વાએ બેન, આ મંચુરિયન છોકરાએ મંચુરિયન બનાવ્યું છે. આ જો થાળી છે થાળી છે બાલે મંચુરિયન બનાવ્યું તો બાને મંચુરિયન આવે છે તો છોકરા કેટલા ભાવથી આપે તો ખાવું પડે. મારા છોકરાએ મારે મંચુરિયન બનાવ્યું તો ચલો ગાઈસ ખાવા માટે મારા અથર્વાએ બનાવ્યું છે મંચુરિયન ચલો ખાવા માટે. અથર્વાએ બનાવ્યું છે હા અથર્વાએ મંચુરિયન અથર્વે મંચુરિયનમાં શું નાખ્યું મંચુરિયન એ અથર્વા મંચુરિયનમાં શું નાખ્યું બધા મસાલા હે તારું નાખ્યું મારે તો એવું તો કેવું મંચુરિયન બને કઈ નાખ્યા વગર નાખ્યા વગર તો મન તો મોરું મારું લાગ્યું મારે બધું નાખવું પડે સોસ ને બધું બધા સોસ આ સોસ બધા શું તે મુખ ગાળો નાખવા પડે હા બે હવે જો આ શું એ બે હવે ખા બીજ ખાજે જોજે કઈ રીતે લે આંગળી ના જે ચપ્પુ મોઢામાં નાખશે ઓલી પણ હાથ. આ તો ખાટું ખાટું લાગે આમ ખાટું લાગે અને મને અંદર જાય એટલે જમફળ જેવું આમ સ્મેલ આવે છે જમફળ ખાતો હોય ને એવું લાગે આડું સાડું અને આમ ખાટું અને મને અંદર જાય ને એટલે જમફળ જેવું લાગે હું કેટલું ખાધું છે એક બીજ ખાધો આય રાસ કેમ બાના લોહી નીકળે બાન સફરજન ચાર પાંચ ને સમારી ના આપે ખાના નહીં કરજે ખૂબ વગર ના ભાઈ બાના મમ્મી બાના તું
પાછા આખું વરસ અમારે પોતું જો. થાય તો વરસમાં એકવાર તેમને પોતું જો પકડવું પડે ને. આપણે એમ કે આલાથી શું થાય this is the dot, this is small dot, lots of big dot, remove it, 1 2 3 start. માય બ્લોગ જો. ઉતારા ને હા, સરસ. ગયું ને? સરસ. ગયું. માય બ્લોગ ઉતારા ને ઉપરથી ખબર પડવા મારી અને એક્ઝામ માં ચીટિંગ કરાવ ડાયલોગ કે બધાના કોપી ના કર્યા તો finally guys, થઈ રહી છે સાફ સફાઈ, પોતું મરાઈ રહ્યું છે. આખું વરસ તો અમે પોતું પકડે, અત્યારે અમે પકડાય એવું કોઈ મારવા, કારણ કે ઉપર તો આપણે પહોંચાડીએ નહીં. અમરદીપ મમ્મી કે લઈ લેવાનું ચાલો. મમ્મી ભગવાનને ઉઠાવો, બીજા ઉઠાલો. કાલ આપણે સાફ કરી દઈશું. મન કે તું તમે સાફ કરતા હતા, તું જોવા આવી હતી મારી કાવ્યની પરીક્ષા કે રીંગણાનો ઓળો, દહીં અને ભાખરી. રીંગણનું શાક નહીં, રીંગણનો ઓળો છે ભાઈ. તો અમે બધા ખાઈ રહ્યા છીએ અત્યારે. બનાવ્યો છે મસ્ત મજાનો ગોળો આ મેડમે રીંગણનો ઓળો, કારણ કે આપણો ફિક્સ છે કે અઠવાડિયે 15 દર એક વખત સાસુમાનું રીંગણું અંદર નાખવાનું. એક રીંગણું અંદર નાખવાનું, બરાબર ને? એટલે અમારા સાસુમાના રીંગણ બહુ ગમતા ને, એટલે એક રીંગણું અમારો આજે ઓળો બનાવ્યો છે. તો ચલો આ બધા ખાઈ પહેલા આપણે બી ખાઈ લઈએ.